શું પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનનું જેલમાં મોત થઈ ગયું છે? સોશિયલ મીડિયા પર ચાલી રહેલા આ દાવાથી અફવાઓનું બજાર ગરમ છે. વરિષ્ઠ પાકિસ્તાની પત્રકાર વજાહત એસ ખાને દાવો કર્યો છે કે ઇમરાન ખાન જેલમાં જ ગુજરી ગયો છે, પણ બબાલ ન થઈ જાય એટલા માટે પાકિસ્તાનની સરકાર જાહેરાત કરતી નથી. વજાહતે તો એવો દાવો પણ કર્યો છે કે પાકિસ્તાની લશ્કરના 3 અધિકારીઓએ ઇમરાન ઉપર પહોંચી ગયો હોવાની વાતને સમર્થન આપ્યું છે. વજાહતનો વિડીયો સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે. તેમાં ઇમરાન ગુજરી ગયો હોવાનું 3 અધિકારીઓએ કહ્યું છે તેવું તે જણાવી રહ્યો છે. मुझे ये बताएं कि व्हाट इज योर असेसमेंट अबाउट द हेल्थ ऑफ इमरान खान? इज ही इन क्रिटिकल कंडीशन? देखिए, अब अभी हम कुछ भी नहीं कह सकते क्योंकि इमरान खान साहब की फैमिली को उनसे मिलने नहीं दिया गया, वकला को मिलने नहीं दिया गया, डॉक्टर्स नहीं गए. तकरीबन इमरान खान साहब को 8-9 महीने से मुसलसल आइसोलेशन में डाला हुआ है, तो हमें कुछ इल्म नहीं है कि इमरान खान साहब के साथ अंदर क्या हो रहा है. આ પત્રકાર સાથે સાથે ચોખવટ પણ કરે છે કે અધિકારીઓએ સત્તાવાર રીતે આ માહિતી આપી નથી, પણ અંગત રીતે આ માહિતી આપેલી છે. વજાહતનો દાવો છે કે રાવલપિંડીમાં આવેલા પાકિસ્તાનના લશ્કરી હેડક્વાર્ટરના અધિકારીઓએ પોતાને આ માહિતી આપી છે. પાકિસ્તાની જેલોમાં જ નહીં પણ બીજે ક્યાંય પણ કશું શું બને તેની રજેરજ માહિતી પાકિસ્તાની હેડક્વાર્ટરને મળતી રહે છે તેવી આ વાતનો સાવ ખોટી ન માની શકાય. વજાહતે એ પણ કબૂલ્યું છે કે આ વાત પોતે આંખે જોઈ નથી પણ માત્ર કાને સાંભળી છે. સ્વાભાવિક રીતે જ અંગત રીતે અપાયેલી માહિતીમાં માહિતી આપનાર અધિકારી કોણ છે તેમના નામ જાહેર ન જ કરાય. તેથી વજાહત ખાનની વાતમાં કેટલો દમ છે તે મોટો સવાલ છે. સોશિયલ મીડિયા પર તમે કોઈ પણ ગપ્પુ ચલાવી દો, પછી તેનો કોઈ ખુલાસો કરવાનો હોતો નથી કે જવાબ આપવાનો હોતો નથી, પણ આ ગપ્પાને કારણે રાતોરાત સોશિયલ મીડિયા પર તે જાણીતો થઈ ગયો છે. વજાહત ખાને પણ રાતોરાત પ્રસિદ્ધિ માટે ઇમરાનના મોતનું પડીકું ફરતું કરી દીધું હોય તેવી પૂરેપૂરી શક્યતા છે. जजेस से पूरी कौम की उम्मीद है कि आप इंसाफ करेंगे, लेकिन आप भी किसी के अलाकार बन गए और इंसाफ ना कर पाए तो ये मुल्क किस तरफ जाएगा? ये लोग किस तरफ जाएंगे? पाकिस्तानी अवाम किस तरफ जाएंगे? जिस नौजवान ने इस मुल्क में पूरी उम्र गुजारनी है वो किस तरफ जाएगा? उसको तो अपना मुस्तकबिल डार्क नजर आ रहा है, अंधेरे में नजर आ रहा है. पाकिस्तान का नौजवान गुस्से की हालत में है, पाकिस्तान का नौजवान नफरत की हालत में है. पाकिस्तान के नौजवान को इस मुल्क में अपना मुस्तकबिल नजर नहीं आ रहा. पाकिस्तान का नौजवान ये सोच रहा है कि मुल्क के साबिक वज़ीर आज़म के साथ अगर ऐसा सलूक हो रहा है तो कल मेरे साथ क्या सलूक होगा. पाकिस्तान का नौजवान अब मजीद ये जुल्म, जबर, फस्तायत, नाइंसाफी, बेरोजगारी, महंगाई ये बर्दाश्त ही नहीं कर सकता. वो तपा हुआ है. मैं खैबर से कराची तक गया हूं, हर सूबे में घुमा हूं. जो नौजवानों की नफरत में देख रहा हूं, उनकी आंख में जो इनकिलाब का जज्बा में देख रहा हूं, वो आपकी सोच होनी चाहिए. ये काकरोच मामूली चीज है. ઇમરાન ખાન ભલે પાકિસ્તાનનો વડાપ્રધાન બન્યો હોય પણ એ ઇન્ટરનેશનલ સેલિબ્રિટી છે, તેથી તેના મોતના સમાચારમાં આખી દુનિયાને રસ પડે. પાકિસ્તાનમાં જેનો કોઈ ભાવ નથી પૂછતું એ વજાહત ઇન્ટરનેશનલ લેવલે જાણીતો થઈ ગયો છે. આ કારણે પણ વજાહતે ઇમરાનના મોતની વાત રમતી કરી હોય એ શક્ય છે. સામે પાકિસ્તાન સરકાર આ મામલે ચૂપ છે ને આર્મી પણ કશું બોલતી નથી. ઇમરાન ખાન જેલમાં સહી સલામત છે એ સાબિત કરે એવા કોઈ પુરાવા પણ સરકારે મૂક્યા નથી. કહેવા ખાતર પણ કોઈ ચોખવટ નથી કરી. તેથી ઇમરાન ખરેખર ગુજરી ગયો હોય એ પણ શક્ય છે. ઇમરાન ખાન વર્ષ 2023ના ઓગસ્ટથી જેલમાં બંધ છે. આ 3 વર્ષ દરમિયાન ઇમરાન ખાનનું મોત થયું હોવાની વાતો બહુવાર સોશિયલ મીડિયા પર ચાલી છે અને દરેક વાર ખોટી પણ પડેલી છે. છેલ્લે વર્ષ 2025ના ડિસેમ્બરમાં ઇમરાન ગુજરી ગયો હોવાની વાતો ચાલી રહી હતી. આ વાતોના મૂળમાં ઇમરાન ખાનના પુત્ર કાસિમ ખાને એક્સ પર કરેલી પોસ્ટ હતી. કાસિમ પિતાને મળવા માટે મંજૂરી માગ્યા કરતો હતો, પણ લાંબા સમય સુધી મુલાકાતની મંજૂરી ન મળતા કાસિમ ખાને એક્સ પર પોસ્ટ મૂકીને પોતાના પિતાના જીવિત હોવાનો પુરાવો આપવાની માગણી કરી હતી.
મીડિયાના એક વર્ગે તેનું એવું અર્થઘટન પણ કર્યું હતું કે ઇમરાનને જેલમાં જ પતાવી દેવાયો હોવાથી તેના દીકરાને પણ મળવાની મંજૂરી નથી અપાતી। हमें क्या पता उन्होंने चेक किया कि कोई रिपोर्ट नहीं है और हम फिर से कहते हैं जज के सामने फिर जाएंगे, चाहे हमें घंटे लगा दें। आप इमरान खान को क्या चीज़ छुपा रहे हैं, हमें पक्का यकीन हो गया कि छुपा रहे हैं। जितनी एफर्ट की जा रही है, जितनी मेहनत हो रही है, हमें क्या पता ये इमरान खान की रिपोर्ट्स क्यों छुपा रहे हैं, इमरान खान को छुपाया क्यों है, इमरान खान को फैमिली को क्यों नहीं मुलाकात होने दी, इमरान खान की डॉक्टर से क्यों नहीं मुलाकात होने दी। हमें इस चीज़ पे और कंसर्न्स हो गए हैं, बढ़ते जा रहे हैं कि यहाँ सारे जजेस, हम इनसे तवक्को करते हैं, अल्लाह ना करे ये कोई जज की, अल्लाह ना करे इनके किसी रिश्तेदार के साथ ये हो, अल्लाह ना करे जो ये सारे फैसले दे रहे हैं किसी के इनके घर में वो मसला आए जहाँ पे ये अदालत में लोगों की जिंदगियों पे फैसले कर रहे हो। ये लोगों की जिंदगियों के फैसले दे रहे हैं, अगर ऑर्डर पे देने हैं या इंसाफ पे देने हैं। अगर ये इंसाफ पे दे रहे होते, छोटा सा मांगा था कि शिफा इंटरनेशनल में इमरान खान का सिर्फ इन्वेस्टिगेशन और इलाज करवा दो। क्या मांगा था? रात भी नहीं रहने की जरूरत, दिन के लिए करवा दो। आज तो हम ये भी कहने को तैयार थे, रात के अंधेरे में करवा दो, सिर्फ हमारी और डॉक्टर्स की मौजूदगी में करवा दो, अंधेरे में चाहे करवा दो। उन्होंने वो प्रोसिक्यूशन वाले ने कहा जी हमें डर लगता है लोग आ जाएंगे, ये कहा है ना प्रोसिक्यूशन, हमें डर लगता है लॉ एंड ऑर्डर सिचुएशन हो जाएगी, इसलिए इमरान खान की आंख दूसरी भी जाया कर दो। पता नहीं किस किस्म का क्लॉट है, हमें क्या पता है, क्या पता इमरान खान बिल्कुल ठीक हो गया, 100% ठीक हो गया, लेकिन हमें कैसे पता है। મીડિયાએ આ વાતને ચગાવી એટલે ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈ પણ મેદાનમાં આવી ગઈ। પીટીઆઈએ ઇમરાન જીવતો હોવાના પુરાવા માંગીને દેખાવો શરૂ કર્યા। આ દેખાવના ભાગરૂપે પીટીઆઈએ ઇસ્લામાબાદ હાઈકોર્ટની બહાર વકીલો ખડકી દઈને દેકારો કરાવ્યો। ઇમરાન ખાનને એકાંતમાં રાખી અને કોઈને પણ નહીં મળવા દઈને માનવ અધિકારનો ભંગ કરાઈ રહ્યો હોવાની ફરિયાદ પણ વકીલોએ કરી છે। પીટીઆઈએ દેકારો ચાલુ કરી દીધો છે અને નિવેદનબાજી શરૂ થઈ ચૂકી છે। કેટલાક શહેરોમાં દેખાવો પણ શરૂ થઈ ચૂક્યા છે અને ઉગ્ર દેખાવો ન શરૂ થાય તે માટે સરકાર સરવળે તેવી આશા રાખવા જેવી પણ નથી। પીટીઆઈએ પહેલાની જેમ જ લાખો કાર્યકર્તાઓ રસ્તા પર ઉતારવા પડે એ સિવાય સરકાર કશું કરે એ વાતમાં કોઈ માલ જ નથી। उन्होंने कहा था कि अगर आप कोई सियासी बात बाहर ना आके करें तो हम उनको कह रहे हैं कि बहनों की मुलाकात करवा दें। हमने पूरी तरीके से इत्तेफाक किया है बहनों ने कि अब कोई सियासी बात बिल्कुल नहीं आके करेंगे बाहर आके। आपने यकीन दहानी करा दी, यकीन दहानी करा दी। तो ये तो अच्छा साइन हो गया आपका, ये इसका मतलब है आप मुलाकातों का सिलसिला खुल जाएगा। हम रिटर्न भी दे दिया, हमने पहले भी, मुझे याद नहीं है कि हमने पहले भी कहा है, पहले भी कहा। अच्छा, आपका एक खबर और भी आई है कि जुमेरात को सुहेल अफरीदी साहब को सिग्नल मिल गया, ग्रीन सिग्नल, उनकी मुलाकात होगी खान साहब। पता नहीं, अभी तो ये सिग्नल पूरा हो जाए जो आज ट्यूसडे का है। हमारा भी सिग्नल था, हमें भी सिग्नल मिला था, हमें भी जाएगा। तो शायद है ना, आप अच्छी बात है। हाँ, लेकिन अगर सिग्नल मिला है, लेकिन सिग्नल ही अभी तक है, मुलाकात हुई नहीं। आपने टाइम देख लिया, 7:30 बज गए, तो मुलाकात तीनों ने करवाई। सिग्नल हमें दे दिया था कि अगर आप नई बात करेंगे सियासी और रिटर्न में दे देंगे तो हमने बिल्कुल तैयार है, कोई सियासी बात नहीं होगी, रेडी रह गया। हाँ, लेकिन अभी हफ्ते भी कहा था हमें। हाँ, नहीं अभी हुआ। अच्छा, दूसरी बात है, दूसरी जो बात, ઇમરાન માટે તો જેલની જિંદગી બહુ દુષ્કર છે, કેમ કે ઇમરાન તો ધનિક જાગીરદાર પરિવારનો નબીરો છે। એકદમ સુખ સાહેબી અને અયાશીમાં તે જીવ્યો છે અને જેલની જિંદગી તેને માફક ન આવી હોય ને 3 વર્ષમાં સાવ ખખડી ગયો હોય એ શક્ય છે। આ કારણે ઇમરાન કુદરતી મોતે મરે એ શક્યતા પણ છે, પણ તેના સમર્થકો આ વાત ન માને। ઇમરાન હાલના પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને પાકિસ્તાનના લશ્કરી વડા અસીમ મુનીર બંનેનો દુશ્મન છે, તેથી સૌથી પહેલા આ બંને સામે જ આગળી ચીતવામાં આવી। આ કારણે ઇમરાન ગુજરી ગયો હોવાની વાત પર ડાઘ પીછોડો કરાતો હોવાની શક્યતા પણ છે।
આપણને સત્ય ખબર નથી, પણ ખરેખર ઇમરાન ગુજરી ગયો હશે તો પાકિસ્તાનમાં મોટું દંગલ થઈ જશે તેમાં કોઈ જ શંકા નથી.